જય શ્રી કૃષ્ણ મિત્રો, ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને પુરુષોત્તમ માસના 10મા અધ્યાયની કથા કહું છું। 10મા અધ્યાયની કથાનું નામ છે દુર્વાસાએ ઉપાય દેખાડ્યો। દેવર્ષિ નારદને નારાયણ પ્રભુ કહી રહ્યા છે કે હે વત્સ, ઋષિકન્યા મેઘવતીની આવી કરુણ પ્રાર્થના સાંભળીને ઋષિ દુર્વાસાને દયા આવી અને ઋષિ બોલ્યા, હે પુત્રી, કાળ મીઠ પથ્થર પણ પીગળી જાય એવું તારું દુઃખ મેં સાંભળ્યું। હવે તું એના નિવારણનો ઉપાય સાંભળ। દેવોને પણ દુર્લભ એવા વ્રતની હું તને વિગતે વાત કરું છું। દર ત્રીજા વર્ષે અતિ પાવન એવો પુરુષોત્તમ માસ આવે છે। આ માસનું મહાત્મ્ય એવું છે કે આ માસમાં સ્નાન કરનારો જીવ બ્રહ્મ હત્યા જેવા અઘોર દોષોમાંથી મુક્તિ પામે છે। હે કન્યા, 12,000 વર્ષ સુધી ગંગા સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળ પુરુષોત્તમ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરવાથી મળે છે। એ જીવના સકળ મનોરથ સિદ્ધ થાય છે, સર્વ ઈચ્છા ફળે છે। માટે હે કન્યા, તું આ પાવન વ્રત કર। મેં પોતે આ વ્રત કર્યું છે, તેથી આ વ્રતનો અપરંપાર મહિમા હું જાણું છું। પૂર્વકાળે પરબ્રહ્મ પરમાત્માના પરમ ભક્ત એવા રાજા અંબરીશ પર ક્રોધ કરીને મેં કૃત્યા અગ્નિજ્વાળા ઉત્પન્ન કરેલી। એ વખતે રાજા અંબરીશે ભગવાનનું સ્મરણ કર્યું। ભક્ત વત્સલ ભગવાને ભક્તની સહાય માટે પોતાના સુદર્શન ચક્રને રવાના કર્યું। સાક્ષાત કાળ એવા એ ચક્રે કૃત્યાનો નાશ કરીને મારો પીછો પકડ્યો। ચક્રના ત્રાસમાંથી મુક્તિ પામવા માટે મેં અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવે વડે જ હું ભયમુક્ત બન્યો। ઋષિ દુર્વાસાના શ્રી મુખેથી આવા વચન સાંભળીને ઋષિ કન્યા મેઘાવતી બોલી, હે મહાત્મન, પૃથ્વી પર સૂર્ય, ચંદ્ર, ગજાનન, દેવી ભવાની, શિવ વગેરે સાક્ષાત દેવ છે। આ સર્વ દેવો મન વાંછિત ફળ આપનારા ઉત્તમ અને શ્રેષ્ઠ છે, તો પણ પુરુષોત્તમ માસ એ બધાથી ઉત્તમ કેમ છે? હું તો શ્રી રામ અને શિવજી સિવાય કોઈ બીજા દેવને ઉત્તમ માનતી નથી। હું તો રાત દિવસ શિવજીનું ધ્યાન ધરું છું, તેથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે અને મારા સર્વે કષ્ટનું નિવારણ કરશે। આપ જેવા જ્ઞાની મહાત્માએ તુચ્છ એવા પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કરે તે શોભનીય નથી। મેઘવતીના આવા વચનો સાંભળીને સાક્ષાત ક્રોધના અવતાર એવા ઋષિ દુર્વાસાના મુખ પર અગ્નિ જ્વાળાઓ ભભૂકવા લાગી, પરંતુ પોતાના સ્વર્ગસ્થ મિત્રની આ અનાથ અને અજ્ઞાન કન્યાને શ્રાપ આપવાનું તેમને યોગ્ય ન લાગ્યું। ઋષિએ વિચાર્યું કે હજુ બાળવય છે, પાવન પુરુષોત્તમ માસના પવિત્ર પ્રભાવથી અજાણ છે, વળી શોકગ્રસ્ત છે। ઋષિ પોતાના ક્રોધ દબાઈને બોલ્યા, હે કન્યા, જાણીએ અજાણીએ જે કોઈ પુરુષોત્તમ માસનો અનાદર કરે છે તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે। તારે પણ આવતા વર્ષે આ તિરસ્કારનું ફળ ભોગવવું પડશે। આટલું કહી ઋષિ દુર્વાસાએ તત્કાળ ત્યાંથી વિદાય લીધી અને બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કર્યું। ઋષિના ગયા પછી પવિત્ર પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરવાના લીધે ક્રાંતિહીન બની ગયેલી ઋષિ કન્યા મેઘાવતીના પસ્તાવાનો પાર ન રહ્યો, છતાં દ્રઢ મન રાખીને તેને ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનો નિર્ધાર કર્યો। આ આપણી પુરુષોત્તમ માસનો 10મો અધ્યાય અહીંયા પૂરો થાય છે। હવે હું તમને 10મા દિવસની અમૃતધારાની કથા કહું છું। 10મા દિવસની અમૃતધારાની કથાનું નામ છે ગંગા સ્નાનનું ફળ। વિજયનગરમાં શિવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહ્યો। એ કર્મકાંડ કરે અને ધીરધારનો ધંધો પણ કરે। સંતાનમાં એક દીકરો, દીકરાનું નામ જ્ઞાન શર્મા, દીકરાની વહુનું નામ ધર્મવતી। પુરુષોત્તમ માસ નજીક આવતા બ્રાહ્મણે દીકરાને કહ્યું કે પુરુષોત્તમ માસનું વ્રત આજીવન કરવાનો મેં સંકલ્પ કર્યો છે। રાંધવા ચીંધવાની કડાકૂટ ન કરવી પડે માટે તું સાસરે જઈને વહુને તેડી આવે। જ્ઞાન શર્મા સાસરે જવા નીકળ્યો। રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું। ખેતરમાં એક ગાય ચરતી હતી। એ પટેલને શિવ શર્મા નાણાં ધીરતો હતો, એની જ્ઞાન શર્માને ખબર હતી। તેથી એ વિચારવા લાગ્યો કે ઢોર આ રીતે ઊભો માલ ચરી જાય
તો ખેડૂત વ્યાજે લીધેલા પૈસા કઈ રીતે પાછા આપે? એ તો જઈને ખેડૂતને બોલાવી લાગ્યો. ખેડૂતને ગાય પર એવો ક્રોધ ચડ્યો, એ તો લાકડી લઈને તૂટી જ પડ્યો. માર સહન ન થતાં ગાય ઢળી પડી, મોઢે ફીણ આવી ગયો. મરતા મરતા એને જ્ઞાન શર્માને શ્રાપ દીધો કે તું ગૌ હત્યારો છે, મારા શ્રાપથી તું ગધેડો થઈશ. જ્ઞાન શર્માને તો હાજા ગગડી ગયા. થતાં થઈ ગયું, હવે થાય શું? એ તો ગાયના પગમાં પડીને કરગરવા લાગ્યો. ત્યારે ગાય બોલી, જો તારી વહુ પુરુષોત્તમ માસનું વ્રત કરે અને રોજ તને ગંગામાં સ્નાન કરાવે તો તું ગધેડામાંથી ફરી માણસ બનીશ. શ્રાપ દઈને ગાય તો સ્વર્ગે ગઈ. જ્ઞાન શર્મા ભાગેલા પગે સાસરે ગયો. પોતાના પત્નીને શ્રાપની વાત કરી. વાત પૂરી થતાં જ તે ગધેડો થઈ ગયો. વહુ ઘણી ધર્મિષ્ઠ હતી. એ ગધેડાના લઈને સાસરે આવી. પુરુષોત્તમ માસ આવતા વ્રતનો સંકલ્પ કર્યો. રોજ સવારે ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે અને પછી પોતે સ્નાન કરે. વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવીને ખાય, લોકો દાંત કાઢે, મસ્કરી કરે, પણ વહુ તો એ ભલી અને એનું વ્રત ભલી. ઉડતી ઉડતી વાત રાજાને કાને ગઈ. રાજાએ સિપાહી મોકલ્યા અને ગધેડાને પૂરી દીધો. વહુ તરત રાજા પાસે આવી રડતા રડતા બધી વાત કરી અને ગધેડાને મુક્ત કરાવ્યો. જરા પણ ભૂલચૂક વગર વહુએ લોક લાજ છોડી વ્રત પૂર્ણ કર્યું. વ્રત પૂર્ણ થયા પછી શ્રદ્ધાથી પ્રાર્થના કરીને ગંગાજળ ગધેડા પર છાંટ્યું. તરત એ માણસ બની ગયો. ત્યારબાદ પતિ પત્ની સુખેથી જીવન વિતાવવા લાગ્યા. ગંગા જળ સમ જળ નહીં, ધુએ બધાના પાપ, મહાપાપી પુણ્યશાળી બને, મુક્ત થાય સૌ સાપ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવની ગંગામાં સ્નાન કરનાર સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ દેવની જય.